ઘઉંના લોટનો શીરો જો તમે પહેલી વખત બનાવતા હોય અને તમારાથી પરફેક્ટ બનશે કે નહીં એ વાતનું તમને ટેન્શન છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટનો શીરો બનાવીશું. અને ઘઉંના લોટનો શીરો બનાવતી વખતે એક પરફેક્ટ માપ છે 1 1 1 અને 2. જો આ માપને તમે ધ્યાનમાં રાખશો તો એકદમ પરફેક્ટ તમારો શીરો બનશે. તો શું કરીશું કે પહેલાં આપણે 2 કપ પાણી લઈ લઈશું. ત્યારબાદ એમની અંદર 1 કપ આપણે ગોળ લઈ લેવાનો છે. તો મેં અહીંયા ગોળનો આ રીતનો પાવડર લીધેલો છે. હવે પાણી અને ગોળને આપણે મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. તો અહીંયા આપણે પાણીને વધારે પડતું ગરમ નથી કરવાનું, માત્ર એક ઉભરો આવે ત્યાં સુધી જ ગરમ કરીશું. તો અહીંયા આપણું પાણી છે એ બોઇલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે મેં વધારે અહીંયા બોઇલ નથી કર્યું. આ રીતના એક વખત બબલ્સ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણા પાણીને સાઈડ પર મૂકી દઈએ. તો આપણા જે મેજરમેન્ટની અંદર 1 1 1 અને 2નો જે રેશિયો હતો એમાં આપણે 2 કપ પાણી અને 1 કપ ગોળ લઈ લીધેલો છે. ત્યારબાદ 1 ચમચી ઘી લઈ અને ડ્રાયફ્રૂટ્સને આપણે સાંતળી લઈશું. તો અહીંયા મેં કાજુ અને બદામ લીધેલા છે. તો શીરાની અંદર તમારે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ્સ છે એ સતળાઈ ગયા છે તો એમને આપણે વાટકીમાં કાઢી લઈશું. તો ડ્રાયફ્રૂટ્સને આ રીતે સાંતળી અને શીરામાં એડ કરવાથી એમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈ લઈશું. તો અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધેલો છે. તો આપણે નોર્મલી જે ભાખરી માટેનો લોટ હોય એ લેવાનો છે અને 1 કપ ઘી લઈ લઈશું. તો આપણા જે શીરાનું માપ છે 1 1 1 અને 2, એમની અંદર 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ ઘી લઈ લઈશું. હવે લોટને એકદમ સરસ રીતે આપણે શેકી લેવાનો છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ લગભગ 6 થી 7 મિનિટ સુધી આપણે લોટને શેકી લેવાનો છે. તો આપણો લોટ છે એ થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આ સ્ટેજ પર તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એકદમ લાઇટ કલરનો છે. તો જ્યારે પણ તમે શીરો બનાવો ત્યારે આ રીતે આપણે કન્ટિન્યુઅસ એમને ચલાવતા રહેવાનું છે. જો તમે કન્ટિન્યુઅસ ચલાવતા નહીં રહો તો આપણો જે શીરો છે એ નીચે બેસી જશે. તો લગભગ આપણે 6 થી 7 મિનિટ આ રીતે કન્ટિન્યુઅસ ચલાવ્યા પછી શીરાનો જે કલર છે એ થોડો ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડો ચોકલેટ કલરનો થઈ ગયો છે. તો હવે આપણે એમની અંદર જે ગોળનું પાણી તૈયાર કરીને રાખેલું હતું એ પાણી એડ કરીશું. પાણી એડ કરતી વખતે એકસાથે બધું પાણી નહીં એડ કરીએ. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બીજા હાથે આપણે આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે. જેનાથી શું થશે કે આપણા જે શીરા છે એમની અંદર ગઠ્ઠા નહીં પડે. ગેસની ફ્લેમને મીડિયમ રાખી આ રીતે આપણે ચલાવતા રહીશું. જેનાથી પાણી છે એ ઝડપથી બળી જશે અને આપણો શીરો છે એ પરફેક્ટ બની જશે. તો અહીંયા આપણો શીરો છે એ ધીમે ધીમે થોડો ઘાટો થવા લાગ્યો છે. તો જ્યાં સુધી શીરો છે એ વાસણની સરફેસને છોડે નહીં ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. તો લગભગ 1 જ મિનિટની અંદર શીરાએ વાસણની સરફેસને છોડી દીધી છે. અહીંયા તમે જોઈ શકો છો કે શીરો છે એ હવે વાસણને બિલકુલ ચીપકતો નથી, એકદમ છૂટો પડી ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે જે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરીને રાખેલા હતા એ ડ્રાયફ્રૂટ્સને એડ કરી દેવાના છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આપણો જે શીરો છે એમની અંદરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો સૌથી પહેલાં આપણે એમની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ. અહીંયા મેં ઇલાયચી પાવડર નથી નાખેલો. જો તમને ઇલાયચીનો ટેસ્ટ પસંદ હોય તો તમે ઇલાયચીનો પાવડર પણ અહીંયા નાખી શકો છો. એમનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે શીરો છે એમની અંદરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. મતલબ આપણો શીરો એકદમ પરફેક્ટ બન્યો છે. તો આ રીતથી એક વખત જરૂરથી શીરો બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે રેસીપી કેવી લાગી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.